કાલે રક્ષાબંધન છે ને મારે મારા ભાઈ હાટુ રાખડી લેવા જાવી છે અને કેટલાય કામ પડ્યા છે. એ હો બેટા. હા બાપુ બોલો. એ બાજરો પછી હાવ્યો કરો, ઓલા ગાગરમાં પાણી નથી. મારે દવણું કરવું કે પાણી ભરવા જાવું બોલો. એ હો બેટા, હો પેલા બાપુ. પાણી ભરી આવો, ગાગર ખાઈ લેશે ને મારે જવાનું છે વાડીએ. એ હારું લ્યો બાપુ. હું રાખડી બાંધવા તો જાશ, પણ મારા ભાભી મને રાખડી બાંધવા દેશે કે નહીં દે. અહીંયા તો સાસરાનું દુઃખ, સાસુનું દુઃખ બધાયનું, અને ન્યા જાવી તો ભાભીનું. આમાં જિંદગી કેમ જીવવી? દીકરીઓનું દુઃખ કેવું હોય કોઈ ન સમજે. કે એક દીકરી હોય ને એને જ ખબર હોય કે દીકરીનું દુઃખ શું કહેવાય એમ. ચાર ના જા, આ છોકરો હરખો અને છોકરાની વહુ હરખી. આ હું મારે તરસે મરી જવું. હાલે હું વાડીએ જઈને પાણી પીશ. અરે કાલે તો રક્ષાબંધન છે, તો અહીંયા જો કેટલા ફૂલ છે. સારું, તો હું મારા ભાઈ હાટુ ફૂલ લેતી જાઉં ને અહીંયા. લો ગાગર હું અહીંયા મૂકી દઉં છું, અને આ ફૂલ લાવીશું મારા ભાઈ હાટુ અને ડીશમાં નાખી દઉં. ફૂલ લાવી? હા એક બાજરો હારો કરતી હતી. હા, બાજરો હારો કરતી. અને હું જાઉં છું મારા પપ્પાના ઘરે મારા ભાઈને રાખડી બાંધવા. ક્યારે? આજ જાઉં છું અત્યારે. અહીંયા મારે હું નકરું બધાનું સાંભળ્યા જ કરું. તમારા પપ્પા બોલ્યા કરે, મેળા આખો દિવસ આમ ને તેમ બોલ્યા કરે. અહીંયા કંદડે, મને તો ન્યાય કંદડે. મારે ત્યાં હગો ભાઈ નહીં, મારા કાકાના છોકરાને રાખડી બાંધવી. અમારે તો બધાનું સાંભળ્યા જ કરવાનું. કટુ માણસ છે, બોલાઈ જાય. તો અમારે તો આખી જિંદગી આવું જ કરવાનું, બધું સાંભળ્યા રાખવાનું બધાનું. ક્યાં એટલું હવે સાંભળ્યું એટલું સાંભળવાનું છે. લો તો હારું, હું જાઉં. ઉભી રે, અહીંયા આવ. તને એમ છે ને કે તારું કોઈ નથી. પૌણી 4 ફેરા ફરીને લાવ્યો ને હું તને. તારું દુઃખ બધું મને ખબર છે. હાલે આ પૈસા અને આ રાખડી આ તારા ભાઈને બાંધવા હાટું હું લાવ્યો. તમે એટલું બધું મારું ધ્યાન રાખો, મને ખબર નહોતી હો. અરે ગાંડી, મને બધી ખબર છે. તારા પિયરમાં હું દુઃખ છે ને તને, હું જાણું છું બધું. હો, એમ લાગે છે ને કે આ મરદ આંસુડા પાડે નહીં. મરદ છે ને આંસુડા પી જાય છે. ને છે ને તમારી જે મમ્મી છે ને આંસુડા પાડી નથી શકતા, પી જાય છે ઘૂંટડા. સારું, તો હું હવે જાઉં છું. તમે ને બાપુજી 2 દિવસ ક્યાંક જમી લેજો અને તમારું ધ્યાન રાખજો. એને એમ લાગતું છે ને કે એનું કોઈ નથી. અરે હું સૌ 4 ફેરા ફરીને લાવ્યો હતો ને ત્યારે જ હું એને જાણી ગયો હતો. અને મારું ધ્યાન કેટલું રાખે છે હું પણ જાણું છું. પણ આ બાપુની બોલ ચાલ ને કારણે છે ને એ હેરાન થઈ ગઈ છે. શું કરું હવે? કાઈ નહીં, હું જે બેઠો છું તું મૂંઝાતી નહીં જરીએ. પાણી લાવજે લે. એ લાવો સા ઉતાવળા બહુ થઈ જાય. પણ કાલ તમારી બેન આવે છે ઓલી એટલે
રક્ષાબંધન છે તે આવે. મને પૂછ્યા વગર કાંઈ ન દીધું ને તો તમારું આવ્યું બનશે. એ વરાતીનો બોલું એક ફેર હોય આવું હોય તે દેવા પડે આપણે. ઓલી વખતે આવી હતી તોય તે તમે હોર્સ આપ્યા હતા. દેવા પડે એવું હોય તે દેવા પડે આપણે. તારે તને કાંઈ ઘટવા દીધું છે? એટલે મેં તો હોય ન હોય પણ તને કોઈ કાંઈ ઘટ્યું છે? ઘર તારા જો ગાડીઓ છે એનું તું જોવા જાય છે. તું એ જગ્યા હોય તો તને ખબર પડે કેવું છે. 100 રૂપિયાથી દેમાં શું થઈ ગયું? તોય તમારી બેન મને પૂછ્યા વગર રીટમાં આવ્યો ને એટલે આવ્યું તમારું. ઘડીક છે ને તું મૂંગી રહેજે. હાય બેન હાય. શું કરે મારા બનાવીને બધા? એ બધા મજા કરે. હારાની બધા મજામાં? ના મજામાં. ભાભી ક્યાં ગયા છે? એ આમ ગઈ છે, આગળ આવશે. એ ભાઈ કેમ તેમ મારે ફેર નથી આવતા? હું તમારી હગી બેન નથી એટલે નથી આવતા. અરે બેન એવું થોડું છે કે હું તારા કાકાનો છોકરો છું તે હગો ભાઈ નથી. હું તને હગી બેન કરતા વધારે રાખું છું. બેન તું રોમાં બેન સાની રહી જાય તો રોમાં એવું કઈ નથી. બેન સાની રહી જા સાની રહી જા તો રોમાં તો મારા આમ છે. તો લાગે મારું ભાઈ. બેન તું રોમાં તારે કાંઈ જરૂર હોય તો તમે મને ફોન કરજે. તું રોમાં સાની રહી જા બેન. આજ રોવાય નહીં. આમ જો રક્ષાબંધન નથી તો રો તો થોડો સારો લાગે. રોમાં બેન સાની રહી જા. મારા આમ છે તો રો ને તો હવે સાની રહી જા. હાવ સાની રહી જા. અવનો રહેતી ક્યાં ગયેલી? ભાભી તમારા લાડકી નણંદનું મોઢું નથી જોવું? આવી ગયા. હા આવી ગયા. તમે બેનને પૈસા આપ્યા? આપવાના તો હોય ને. હાલા 500 રૂપિયા દઈ દે તું. તમે દઈ દો. તમારે એટલા જ છે. જો હું આવું. તમને તેમ છે ને કે મને જ તે વાલી છે મારી બેન. એમ મને વાલી છે. મારો કાંસાનો કટકો છે. તું સાની રહે અને બેન ને સાની રાખ. તું તો સમજ બેન ને સાની રાખ. આ ધોવડાવે નહીં. સાના રહી દો બે. સાની રહી જા. તું તો મારા કાળજાનો કટકો છે. સાની રહી જા. આવ. હાલ બેન રાખડી બાંધે મને હાલ. મારા વીરા 100 વર્ષનું થા. ભગવાન તારા બધા સપના પૂરા કરે. લાય બેન તારા હાથ લાય. રાખડી બાંધ દઉં. લાય બટા મારો દીકરો છો તું. વાહ ભાભી વાહ. આજ તો તમે એ નવો ઇતિહાસ રહેશો. કોઈ દિવસ કોઈ ભાભી નથી નણંદને રાખડી બાંધતી. તમે તો ઇતિહાસ રહેશો હો ભાભી. સાની રહી જા. તું મારા કાળજાનો કટકો છો. મારી દીકરી છો. પણ નણંદ નહીં પણ મારી દીકરી છો. સાની રહી જા. હાવ. હું તો કેવું વિચારતી કે મારા કોઈ મને નથી રાખતું પણ તમે બધા મને બહુ રાખો છો. સાની રહી જા. હાવ. મારું નામ ગોળ વિશે કરીમભાઈ છે. મારું નામ હિંમતભાઈ મકવાણા ઉર્દુ કેવા કરતા. મારું નામ વિનોદ રાઠોડ ઉર્ફે જોંગો. મારું નામ સંજય કસિયા. અને મિત્રો તમે તો મને ઓળખો છો. આઈ એમ ખોડીદાસ મકવાણા પણ ઉર્ફે તમારો લોક લાડીલો કેશવ. અને મારું નામ છે નીતુ ખાસિયા. અને આમ તો રાજા મેલડી છે આપણી આઈડી ઇન્સ્ટાગ્રામ માં. તો આપણને તો ઓળખો જ છો ને. મારું નામ અસ્મિતા ગોહિલ. હું તો ગોહિલ ઘનશ્યામ. ગોપાલ સ્ટુડિયો અનિલા ઇન્સ્ટાગ્રામ આઈડી. અને આ મિત્રો અમે એવું આ એક શોર્ટ મૂવી તમારી સામે લાવ્યા રહેવાથી તો આ વિડીયો એવો તમે નિહાળજો કે ભાઈ બહેનને ભળતું હોય
પણ નણંદ ભોજાઈને કેવું પડે છે અને કેવો એનો સંબંધ છે એ આ વિડીયોની અંદર બધું મહત્વની વસ્તુ છે. અને ખાસ તમારે આ વિડીયો જોવાનો છે કે શું કામ કે આ રક્ષાબંધન જે આવી રહ્યું છે કે રક્ષાબંધનની અંદર કે ભાભી નણંદને કેમ રાખે છે અને નણંદ છે એ ભાભીને કેમ રાખે છે અને કેવી રીતે રહેશે એની અંદર આ બધો અમારા વિડીયોની અંદર ડાયલોગ છે, સવાલ જવાબ છે અને બહુ પ્રમુખતાવાળો વિડીયો છે. તો આ વિડીયોને જોવાનું ભૂલતા નહીં. ત્યારબાદ લાઈક, શેર, કોમેન્ટ અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ તમે જુઓ ભાઈ બહેન નો હેત અને આ તો નણંદ ભોજાઈ નો હેત આ તમને જોવા ન મળે પણ આ પહેલી વાર અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ. જય માતાજી. જય માતાજી.